તો આ બહુ જ મહત્વનું છે। હવે આગળ કરીએ આપણે। और सब भेख के द्वादश पंथा संप्रदाय तीन के शिरकंथा द्वादश बनावन के पुनियोरु नाम रूप उपनिगत थोरु। और सब भेख द्वादश पंथा नाथ संप्रदाय 12 पंथोनी बात आई गई। बीजा बधा भेख बोले है बीजा बधा भेख अने 12 पंथ संप्रदाय तीन सब शिरकंथा पण ए बधा संप्रदायना उपर पतिरूप कोई पंथ होय कोई संप्रदाय होय तो परम गुरु के मारो ज्ञान संप्रदाय है बधाना ऊपर। कारण ये बधा शू है तो कि नाम रूप गुण ने पूजा करनारा है, नाशवंत पदार्थ ने पूजा करनारा है। एमना तिलकनो भाव पण नाशवंत है, एमना तिलकनो भाव पण नाशवंत है। कोईनो आवो आध्यात्मिकता साथे तिलकनो अर्थ नहीं। जोई लो आध्यात्मिकता साथे तिलकनो अर्थ नहीं कि भाई इंगला पिंगला सूक्ष्मणा अने भेगी थाय त्यारे माणसने एकाग्रता आवे अने एना नमूना प्रमाणे आ तिलक छे एवो कोई तिलकनो आध्यात्मिक अर्थ नहीं। दुनियाना जेटला तिलको छे भातमां कोई आडू करे कोई ऊभू करे कोई चीपियो करे जे करता होय ते पोतपोताना संप्रदायनी मान्यता अनुसार छे पण एनो कोई भौतिक अर्थ ज छे, आध्यात्मिक अर्थ नहीं। कहेवानो मतलब आवो छे। एटले परम गुरु के मारो संप्रदाय सब आपणा संप्रदायमां जेटली वातो गणाई मढ़ीनी वात करी, क्षेत्रनी वात करी, नादनी वात करी, गोत्रनी वात करी, बधुं ज आध्यात्मिक, बधुं ज कर्ताने स्पर्शतुं, सकर्ता सिद्धांतने स्पर्शतुं। एटला माटे तमाम संप्रदायना माथे संप्रदाय तीन सब श्री कंथा बधानो कंथ है, पति है, शिरमोहर है। द्वादश 52 तिनके पुनियोरु नाम रूप उपलिगत ठोरु। पछी 12 होय के 52 होय के 4 होय ए जेटला छे बधा ज पंथ ए बधा नाम रूपवाळा उपलक गतिना ठेकाणा छे। उपलक नाम रूप गुणवाळा आकारवाळा साकार नाशवंत जेटલું आकारवाળું છે બધું નાશ પામવાનું છે, કુદરતનો નિયમ છે। એટલા માટે જ્યારે મેં જે કંઈ વસ્તુ આપી છે એ બધી સિદ્ધિ કર્તા સાથે સંબંધ ધરાવનારી છે માટે સર્વશ્રેષ્ઠ છે, सबके मोहर है। आगळ ते ही पंथ द्वार पन मेरा संप्रदाय एक एक पे अनेरा तीनु सब लक्ष्य बतावहु तंतु सुरत धरी सुनो जन्म मम संतु जन्मत मम संतु। ते ही पंथ द्वार पण मेरा मारो पंथ मारो द्वार मारो संप्रदाय एक एक पे अनेरा अनेरू है। मारो मुक्त द्वार है के बीजा बधाना कंईक जुदा जुदा द्वारो होय। मारी गगन मળી है, बीजा बधानी मळीओ नहीं होय। मारी निर्गुण धूरी है, बीजाने लाकड़ा बारवानी धूणी होय के लाकड़ा छाणा धूणी धूणी तपे लोग एम कहे धूणी तपे तो धूणी तपवानो तो मतलब शो रह्यो। तो ये बधुं ज क्या है ये बधा पर एक एक पर मारी जे वातो छे बधी श्रेष्ठ है। गोत्र पण मारुं छे, बीजा बधा तो नाशवंत पुरुषोना नामे गोत्र बन्युं।
અગસ્ત ગોત્ર ને વિશ્વામિત્ર વશિષ્ઠ ગોત્ર ને આ ગોત્ર ને તે ગોત્ર ને તો એ બધા ગોત્રો તકે અત્યારે કોઈ રહ્યા જ નહીં, એમના નામનું ચાલે છે. એ ગોત્રમાં કેટલા વર્ણશંકર થઈ ગયા છે ખબર નહીં. એકનું એક ગોત્ર ખબર નહીં, કેમ કે મિક્સ થાય જ ગોત્ર. બ્રાહ્મણનો નિયમ છે ગોત્ર એક ગોત્રમાં લગ્ન ના થાય, સમજો. એક ગોત્રની દીકરીને દીકરાનું લગ્ન ના થઈ જાય. એ પછી પાસે એમાં રસ્તો કાઢી નાખેલો કે બીજો ગોત્રવાળો દીકરી થોડા દાડીસ માટે દત્તક લઈ લે, એટલે એને ગોત્ર બદલી ગયું કહેવાય. કે રસ્તા છે આ બધા. મને સમજાવવા માટે જ્યાં ઉપવાસ કરો ત્યાં ભૂખ્યા ના રહેવા તો છતાં કે રાજગરો બાફીને ખાઈ લો, ઘી ભારો ભાર નાખીને. મીઠા વગર મોરું લાગે તો કે સિંધવ નાખી દો. એટલે આ વસ્તુ તો એકને એક જ છે. એ રીતે સમાધાન શોધી કાઢ્યું આપણે બધાએ. તો તેનું સબ લક્ષ્ય બતાવહુ તંતુ. એટલે મારો જે લક્ષ્ય એનું તત્વજ્ઞાન. તંતુ એટલે તત્વજ્ઞાન, તત્વ એટલે તત્વ. એ બધું જ બતાવું છું. સુરત ધરી સુનો જનમત મમ સંતુ. સમસ્ત માનવો અને સંતો સુરતા ધારણ કરીને સાંભળો. સુરતા ધારણ કર્યા વગર તમે સાંભળી શકવાના નથી. કે આ બધી વસ્તુ તત્વજ્ઞાનની છે, એટલે જરા મન લગાવવું પડે. મન ના લગાવો તો મુશ્કેલ છે, ઉપરથી ચાલી જાય. સમજ પડી? એટલે બાપજીએ કહ્યું કે બરાબર ધ્યાનથી સાંભળો, નહીં તો મુશ્કેલી પડશે. હવે જુઓ આગળ. દ્વાદશ અંગુલ શ્વાસ સો પંથા ઓસોહંગ સંપ્રદાય કંથા દ્વાર કહું વાવન અબ મેરે ભય દ્વાદશ પંથન કે છે રે. દ્વાદશ અંગુલ શ્વાસ સો પંથા, 12 ઓગણનો શ્વાસ નોર્મલી ચાલે. એ મારા 12 પંથ સમજી લો કે છે. ઓસોહંગ સંપ્રદાય કંથા, અને ઓહંગ સોહંગ રૂપી છે એના ઉપર એની જે જાણ છે, એની જે સમજ છે. ઓસો એટલે ઓહંગ અને સોહંગ, એની સમજ, એની હંગ, એના ઉપર જે જાણ છે. હંગ એટલે જાણ. બરાબર ને? આપણું અલ્પહંગ કર્તાનું મદહંગ અને અલ્પહંગને કર્તાના મદહંગ જોડો. આ બધા શું લોકો કે શું જોડવાનું, પણ હંગ હંગ એટલે જાણ. આપણી સમજ, આપણી જાણને કર્તા સાથે આપણે આપણા જાણને જોડવાની છે. એમાં કોઈ હથિયાર કે કોઈ દાગીના નથી, કે કોઈ અંગ નથી. તો એ સંપ્રદાય છે મારો. ઓહંગ અને સોહંગ ઉપર જે ચૈતન બેઠેલો છે એનું જ્ઞાન, એ મારું જ્ઞાન સંપ્રદાય છે. અને દ્વાર કહું 52 અબ મેરે. 52 દ્વારની વાત પણ પરમગુરુ કહે છે. મારો 52 દ્વાર કયો કયો છે? અને ભય દ્વાદશ પંથન કે છે રે. અને 12 પંથના શિષ્યો કયા કયા થયા, એ બધી વિગત પણ હું દિવ્ય પરમગુરુ કે હું તમને હવે સમજાવું છું. પણ એના માટે આપણે એક દાડો રાહ જોઈશું. आद्य सकृत स्वराज करुणेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय. तृतीय कुबेराचार्य श्री बड़देवदास जी महाराज की जय. चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय. पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय. षष्ठम कुबेराचार्य श्री शेटरदास जी महाराज की जय. जय. सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय.
श्री सर्व संतन की जय। श्री सर्व देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का सत केवल साहेब, सत केवल साहेब।